રાજકોટની દુર્ઘટનાની અસર સુરત શહેરના ગેમ ઝોનમાં રાતોરાત સાધનો મૂકીને ફાયર સેફટીનો માહોલ ઊભો કરવા માટે પ્રયાસ કરાયો। રાજકોટની દુર્ઘટના બાદ સુરત શહેરના ગેમ ઝોન સામે પાલિકાએ કામગીરી શરૂ કરી છે, તો બીજી તરફ કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદી પાલિકા અને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે। જો કે ગેમ ઝોનના માલિકોએ મૂકેલા ફાયરના સાધનો પર આજની તારીખ સ્પષ્ટ જોવા મળે છે, તેના કારણે અનેક સવાલ ઊભા થાય છે। અત્યાર સુધી ફાયરના સાધનો અને એનઓસી ન લેનાર સામે પાલિકા કયા પ્રકારના પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેલી છે। રાજકોટમાં શનિવારે ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સુરત શહેરમાં ગેમ ઝોન અને અન્ય સંસ્થામાં ફાયર સેફટી સામે કામગીરી થાય તેવી પૂરી શક્યતાના કારણે કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદીને ગેમ ઝોન બહાર ગોઠવી દીધા છે અને કલર પણ કરાવી દઈ ગેમ ઝોન દ્વારા ફાયર સેફટીની સુવિધા પહેલાથી જ હોવાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે। જો કે રાજકોટની દુર્ઘટના બાદ સુરત પાલિકા અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોનની તપાસ કરવામાં આવી છે, તેમાં 6 ગેમ ઝોનમાં ફાયર સેફટી ન હોવાનું બહાર આવ્યું છે, જ્યારે એક ગેમ ઝોનમાં ફાયર સેફટીના તમામ સાધનો છે એવી દર્શાવવામાં આવ્યું છે। જો કે ફાયર સેફટીના જે સાધનો મુકાયા છે તેમાં આજની તારીખ સ્પષ્ટ હોવાથી રાતોરાત સાધનો મૂકવામાં આવ્યા છે તે બહાર આવી ગયું છે। જો કે રોજ હજારો લોકો આવે છે તેવા ગેમ ઝોનમાં આવા પ્રકારની બેદરકારી અને ત્યારબાદ પાલિકા તંત્રને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની સામે પાલિકા કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે।